હાંડોદ ગામે પ્રજાસત્તાક દિને એકતાનો ઉત્સવ યુવાનોની અનોખી પહેલ બની પ્રેરણાનું પ્રતીક। વિવિધતામાં એકતાની ઝલક। હાંડોદ ગામે પ્રજાસત્તાક દિને યુવાનોએ આપ્યો ભાઈચારાનો સંદેશ। આજ રોજ સમગ્ર ભારત દેશમાં 77માં પ્રજાસત્તાક દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ભારતની સાચી તાકાત તેની વિવિધતામાં છુપાયેલી એકતામાં છે અને એ જ ભાવનાને જીવંત કરી બતાવી છે કરજણ તાલુકાના હાંડોદ ગામના યુવાનોએ। પ્રજાસત્તાક દિન નિમિત્તે હાંડોદ ગામે યુવાનો દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી, જેમાં એકતા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું। આ મેચમાં ગામના સર્વ જ્ઞાતિ અને સમાજના યુવાનો ટીમો બનાવી એક મંચ ઉપર ભેગા થયા અને રમત દ્વારા એકતા, સહકાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો। કુલ 4 ટીમોએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલ ભાવના સાથે મેચ રમ્યા। જીત હાર કરતાં વધુ મહત્વ અહીં એકતા અને મિત્રતાનું હતું। વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ક્રિકેટ મેચ બાદ તમામ યુવાનો માટે સાથે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી, જેમાં કોઈ ભેદભાવ વગર સૌ એક બની ભોજન લીધું। આમ ભારતની વિવિધતામાં એકતાની સંસ્કૃતિને સાકાર કરી। હાંડોદ ગામના યુવાનોની આ પહેલ માત્ર એક રમત પૂરતી સીમિત નથી, પરંતુ સમાજ માટે એક પ્રેરણારૂપ સંદેશ છે કે જો યુવાનો આગળ આવે તો એકતા અને સમરસતાથી એક સશક્ત ભારતનું નિર્માણ થઈ શકે। 26મી જાન્યુઆરી 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે અમારા ગામમાં એક સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। અમારા ગામના દરેક સમાજ અહીં રહે છે અને આ ટુર્નામેન્ટમાં દરેક સમાજના યુવાનોએ ભાગ લીધેલો છે। આ ટુર્નામેન્ટ રાખવાનું એક જ કારણ કે આખો જો ભારત રાષ્ટ્ર એક છે તો અમારું ગામ કેમ ના એક થાય, એ હેતુથી અમારા ગામની એકતા રૂપે આ ટુર્નામેન્ટનો કાર્યક્રમ અમે રાખ્યો છે। તો દરેક સમાજના ખેલાડીઓ અહીંયા ભાગ લે છે અને દરેક આખું ગામમાં એકતા રહે, યુવાનોમાં એકતા રહે, એ હેતુથી અમે આ આયોજન કરેલું છે અને અમે પહેલેથી પણ કરતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ અમે આ રીતે એકતા રૂપી આયોજન અમે કરતા રહીશું। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। આજે મારા ગામમાં હાંડોદ ગામમાં જે અમે એક ખૂબ સુંદર એવું આયોજન કર્યું છે કે આપણા સ્વતંત્ર દિવસ, આપણા પ્રજાસત્તાક દિવસે કે જે આપણો દેશ બિન સાંપ્રદાયિક છે, બધા જ સમાજના લોકોને અંદર રહેવાનો, પોતાના મૂળભૂત અધિકારો રાખવાનો બધો જ અધિકાર છે। એ માટે બધાને સાથે લઈને અમે એક સુંદર આયોજન ક્રિકેટ ટુર્નામેન્ટનું કર્યું છે અને બધા જ સમાજના લોકો આજે હિન્દુ, મુસલમાન, વસાવા, વણકર, રાત, એ બધા જ સમાજના દીકરાઓ આજે અહીં અમારી જોડે છે। એકતાથી એક મારું ગામ મજબૂત બને એ માટે અમે એક સુંદર અને સરસ આયોજન મારા ગામના યુવાનોએ, વડીલોએ બધાએ સહકારથી અમે આ એક આયોજન કર્યું છે અને તે આખા દેશને પ્રેરણા બને એના માટે કે આપણો દેશ બિન સાંપ્રદાયિક છે, એટલે દેશને એક એકતાનું પ્રતીક આપવા માટે અમે આ ગામમાં એક સુંદર આયોજનથી પહેલ ચાલુ કરી છે। બધા અમારીથી કંઈક કામ તેમ કરે અને શીખે અને બધા સાથે મળીને રહીએ, ભાઈઓ બહેનો બધા રીતે, એ અમારી એક વિનંતી। જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ।